નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ જ્ઞાન યાત્રામાં। આજે અમે તમારા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યા છીએ। ગુજરાતમાં મહિલા અને આર્થિક રીતે નબળા વર્ગને ધ્યાનમાં રાખીને રૂપિયા 5,000 સુધીની સીધી આર્થિક સહાય આપવાની પ્રક્રિયા ચર્ચામાં છે અને અંદાજે લાખો પરિવારોને તેનો લાભ મળી શકે છે। વિવિધ રિપોર્ટ મુજબ ગુજરાતમાં આશરે 50 લાખથી વધુ પરિવારો એવા છે જે નીચે આવક વર્ગમાં આવે છે અને સરકાર દ્વારા આવી સહાય યોજનાઓનો મુખ્ય ફોકસ એ જ વર્ગ પર છે। મિત્રો, આ સહાય યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ઘરેલું ખર્ચ, બાળકોના શિક્ષણ જરૂરિયાતો અને દૈનિક જીવનમાં થતો નાણાકીય બોજ ઘટાડવો। ખાસ કરીને મહિલાઓ માટે આ સહાય ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે ગુજરાતમાં અંદાજે આંગણવાડી અને સંબંધિત સેવાઓમાં 2 લાખથી વધુ મહિલાઓ કાર્યરત છે અને આવી સહાય તેમના માટે સીધી મદદરૂપ બની શકે છે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 60% જેટલી મહિલાઓ આવકના મર્યાદિત સ્ત્રોતો પર આધારિત છે, જેથી આ પ્રકારની સહાય તેમની માટે ખૂબ જ અસરકારક બની શકે છે। આ યોજના સરકાર દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે ડીબીટી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, જે ભારતભરમાં પહેલેથી જ સફળ સાબિત થઈ ચૂકી છે। આ ડીબીટી સિસ્ટમ દ્વારા દેશમાં અત્યાર સુધી રૂપિયા 30 લાખ કરોડથી વધુ રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે, જેના કારણે ભ્રષ્ટાચાર ઘટ્યો છે અને લાભાર્થીને સમયસર સહાય મળી છે। એટલે મિત્રો, આ યોજનામાં પણ પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થશે અને કોઈ મધ્યસ્થી જરૂર રહેશે નહીં। હવે મિત્રો, અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો સરકાર દ્વારા તેને સરળ અને પારદર્શક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। અંદાજે દરરોજ હજારો લોકો CSC સેન્ટર મારફતે સરકારી યોજના માટે અરજી કરે છે અને આ યોજના માટે પણ તમે નજીકના CSC સેન્ટર પર જઈ સરળતાથી ફોર્મ ભરી શકો છો। ઉપરાંત ઓનલાઈન અરજી માટે ડિજિટલ ગુજરાત જેવા પોર્ટલનો ઉપયોગ કરી શકાય છે, જ્યાં રોજ લાખો યુઝર્સ સરકારી સેવાઓનો લાભ લે છે। આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોનો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાના વિગતો અને આવકનો દાખલો મુખ્ય છે। ખાસ ધ્યાન રાખવાનું કે આધાર કાર્ડ અને બેંક ખાતું લિંક થયેલ હોવું જોઈએ, કારણ કે હાલમાં દેશભરમાં આશરે 90%થી વધુ લોકો બેંક ખાતા આધાર સાથે જોડાયેલ છે અને ડીબીટી માટે આ ખૂબ જ જરૂરી છે। હવે સૌથી મહત્વપૂર્ણ વાત છે સમય મર્યાદા। મિત્રો, સામાન્ય રીતે આવી યોજનાઓ માટે અરજી સમય 15થી 30 દિવસનો જ રાખવામાં આવે છે, એટલે જો તમે સમયસર અરજી નહીં કરો તો તમે આ લાભથી વંચિત રહી શકો છો। અંદાજે દરેક યોજના દરમિયાન 20% લોકો માત્ર માહિતીના અભાવે અરજી નથી કરતા, તેથી સમયસર માહિતી મેળવીને પગલું ભરવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, આજે સોશિયલ મીડિયા પર ઘણી વખત ખોટી અથવા અડધી માહિતી ફેલાતી હોય છે, પરંતુ તમે હંમેશા વિશ્વસનીય સ્ત્રોત પરથી જ માહિતી મેળવો। અમારી ચેનલ જ્ઞાન યાત્રા હંમેશા તમને સરળ ભાષામાં સાચી અને કાયમી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, જેથી તમે કોઈ પણ સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ લઈ શકો। જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો અને ખાસ કરીને એવા લોકો સાથે શેર કરો જેમને આ સહાયની જરૂર છે, અને આવી જ વિશ્વસનીય માહિતી માટે આપની ચેનલ જ્ઞાન યાત્રાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી અને ઉપયોગી માહિતી સાથે। જય હિન્દ।